કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે કેમિકલ કંપનીઓના પાપે વિનાશ નોતર્યો। બોરવેલમાંથી લાલ પાણી નીકળતા હાહાકાર, કેન્સરના ડરથી ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત કેમિકલ કંપનીઓના કારણે ભયાનક પર્યાવરણીય સંકટ ઊભું થયું છે। આ ગામની આસપાસ આવેલી અંદાજે 10 થી 15 કેમિકલ યુનિટોના બેફામ પ્રદૂષણના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેફામ બન્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે। ઇન્દ્રાળ ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આ પ્રદૂષિત પાણીના કારણે ખેતી સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે, તો બીજી તરફ પશુપાલન વ્યવસાય પણ ભારે અસરગ્રસ્ત થયો છે। ગાયો ભેંસો આ પાણી પીવાથી બીમાર પડી રહી હોવાના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષ દરમિયાન ગામમાં કેન્સર, ટીબી સહિત ગંભીર રોગોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। અનેક પરિવારોમાં એકથી વધુ સભ્યો ગંભીર રીતે બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની ભાવના વ્યાપી ગઈ છે। આરોગ્યને લઈને વધતા જોખમના કારણે કેટલાય પરિવારો ગામ છોડીને અન્યત્ર વસવાટ કરવા મજબૂર બન્યા છે। ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોએ આરોપો છે કે જીપીસીબી અને સંબંધિત કેટલાક કેમિકલ કંપનીઓ વચ્ચે તોડપાણી થતા હોવાના કારણે પ્રદૂષણ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની વિગતો આપી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે સ્વતંત્ર તપાસ કરાવી દોષિત કેમિકલ યુનિટો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ગામને શુદ્ધ પીવાનું પાણી અને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે, નહીં તો આવનાર દિવસોમાં ઇન્દ્રાળ ગામ સંપૂર્ણ રીતે ઉજ્જડ બની જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ કાકા તમારું? વિનુજી જલાજી પતાજી। કાકા અહીંયા ફેક્ટરી દ્વારા તમારા બોરમાં પાણી લાલ કલરનું આવે છે, શું કહેશો? મેં જે દિવસથી આ બોર બનાવ્યો ને, મેં 500 ફૂટથી નેચે પાણી લીધું ને, એ દિવસથી મારો બોરમાં પાણી લાલ જ નીકળ્યું છે। અમારો અહીં પરિવાર હશે ને, ઓછામાં 70 થી 80 મારો પરિવાર હશે। અમારો ઢોર અમારી ખેતીમાં નુકસાન થાય છે। એટલે મારે તો એવું જ કેવું છે કે આ કંપનીઓ તમે પરમિશન આપશો જ નહીં કેમિકલની। આ બધી કંપનીઓ તમે મૂકો રનમાં હારીએ। પાકને શું નુકસાન થાય છે? પાકમાં જો અમારો બરોબર પાક આવે ને, એટલે આમાં પાકમાં નુકસાન થાય, ઘરી જાય બધું હારીએ। શ્વાસ લેવામાં ને એ બધી શ્વાસમાં ટીબી, અમારા ગામની અંદર આજ સુધી કોઈને કેન્સર ને ટીબી રોગ નતો, હવે બધા પ્રોબ્લેમ થઈ જાય છે, ટીબી કેન્સર બધાય। અને આ લોકો કંપની વાળા શું કરે છે, રાતે આ લોકો ગેસ છોડે। આ લોકો રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગે ગેસ છોડે। હું જાતે કંપનીમાં જાગું છું, રાતે હું પોતે રહી શકતો નથી, અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે હરી। એટલે મારે તો એવું જ કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો હરીએ। આ કંપનીઓ કોઈને પરવાનગી આપશો જ નહીં। કને મારું નામ ઠાકોર મનુજી સત્તાનજી, ગામ ઇન્દ્રા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, શું કહેશો? ફેક્ટરી દ્વારા જે પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે, ચીમનીઓ દ્વારા જે હવાનું પ્રદૂષણ કરવામાં આવે છે, હવાના પ્રદૂષણથી ખેડૂતના પાકોને, પશુપાલનના, પશુ પંખીના, પર્યાવરણને બધું ઘણું નુકસાન થાય છે। પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન, પંખી નુકસાન, પછી પાકોનું નુકસાન, ખેડૂતના આરોગ્યનું નુકસાન, કે એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી પશુઓને પીવામાં આવે છે, તો માણસો પીવે એટલે એનાથી ઘણા રોગો થતા હોય છે। શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, કેન્સર જેવા રોગો, કોઈ દાદર ખરજુ જેવા રોગો, ઘણા રોગો થતા હોય છે। શું નામ તમારું? રજનીભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, ઇન્દ્રાળમાં ફરજ બજાવું છું। રજનીભાઈ, અહીંયા કંપનીઓ દ્વારા પાણી દૂષિત છોડવામાં આવે છે, એ બાબતે શું કહેશો અને શું તપાસ કરી છે? તારીખ 15/1/26ના રોજ મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઇન્દ્રાળની મુલાકાતે આવેલ હતા। એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે। જે પ્રદૂષણ અંગે અમોએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે।